મિત્રો, અધિક માસ પૂરો થાય પહેલા આ એક પવિત્ર કથા સાંભળી લેજો. આખા અધિક માસના ઉપવાસનું પુણ્ય મળી જશે. જી હા મિત્રો, આ એક કથા સાંભળવા માત્રથી જ આખા અધિક માસના પૂજા અને વ્રતનું સંપૂર્ણ ફળ તમને મળી જશે તથા કડપણમાં ક્યારેય પણ દુઃખી નહીં થાઓ. જો ઘરમાં ધનની કમી હોય તો પણ આ કથા જરૂરથી સાંભળજો. મિત્રો, આ કથાને વર્ષોથી વડીલો સાંભળતા આવ્યા છે અને આ કથાનો ઉલ્લેખ ગ્રંથો તથા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે. મિત્રો, આ કથા ખૂબ જ પ્રાચીન અને રહસ્યમય છે અને કહેવાય છે કે આ કથા એટલી પવિત્ર છે કે આ કથાને એકવાર જરૂરથી સાંભળી લેવી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. હે ભગવાન વિષ્ણુ, જે પણ આજની આ કથાને સંપૂર્ણ સાંભળે અને વિડીયોને લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, શું તમે જાણો છો કે અધિક માસને ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો કહેવામાં આવે છે? મિત્રો, શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે એક સમય એવો પણ હતો જ્યારે આ મહિનાને કોઈ શુભ માનતું ન હતું? લોકો તેને મલમાસ કહીને બોલાવતા હતા. મિત્રો, આ મહિનામાં કોઈ લગ્ન ન થતા અને કોઈ માંગલિક કાર્ય પણ કરવામાં ન આવતું અને ઘણા લોકો તો આ મહિનાનું નામ સાંભળીને પણ દૂર રહેતા. મિત્રો, કહેવાય છે કે આખા વર્ષના બધા મહિનાઓને માન સન્માન મળતું હતું, પરંતુ આ એકલો એવો મહિનો હતો જે હંમેશા ઉપેક્ષાનો ભોગ બનતો. પરંતુ મિત્રો, પછી કંઈક એવું બન્યું કે આજ ત્યજાયેલો મહિનો ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો બની ગયો. મિત્રો, કહેવાય છે કે ખુદ ભગવાન વિષ્ણુએ તેને પોતાનું દિવ્ય નામ અર્પણ કર્યું અને ત્યારથી આખી દુનિયા તેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં લાગી. મિત્રો, આખરે એવું તો શું બન્યું હતું અને કેમ એક અપમાનિત મલમાસ આજે કરોડો ભક્તો માટે સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે? મિત્રો, આજે હું તમને આ પ્રાચીન અને અદ્ભુત કથા સંભળાવવાની છું, જે માત્ર એક મહિનાની કથા નથી, પરંતુ ભગવાનની કરુણા અને સાચી ભક્તિનું જીવંત ઉદાહરણ છે. તેથી આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, આપણા હિન્દુ પંચાંગની રચના ચંદ્ર અને સૂર્યના સમયગાળાને આધારે કરવામાં આવી છે. સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચે દર વર્ષે થોડો તફાવત રહી જાય છે અને ધીમે ધીમે આ તફાવત લગભગ એક આખા મહિનાની બરાબર થઈ જાય છે. આ સંતુલન જાળવી રાખવા માટે પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને આપણે અધિક માસ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ તો તેનું વૈજ્ઞાનિક કારણ છે. તેની પાછળ એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી પૌરાણિક કથા પણ જોડાયેલી છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે આ વધારાનો મહિનો પ્રથમ વખત આવ્યો ત્યારે તેને કોઈ દેવતાનું નામ ન મળ્યું. બાકીના બધા મહિનાઓને પોતાનું સ્થાન અને સન્માન મળતું, પરંતુ આ એકલો એવો મહિનો બધાથી અલગ રહી ગયો. કોઈ તેને શુભ માનતું ન હતું, કોઈ તેની રાહ જોતું ન હતું અને ધીમે ધીમે તે પોતાને દુનિયાનો સૌથી અભાગી મહિનો માનવા લાગ્યો. અને બસ મિત્રો, અહીંથી શરૂ થાય છે અધિક માસની પુરુષોત્તમ માસ બનવાની એ અદ્ભુત અને દિવ્ય કથા. મિત્રો, કહેવાય છે કે જ્યારે આ વધારાના મહિનાને દરેક જગ્યાએથી અપમાન અને તિરસ્કાર મળવા લાગ્યું ત્યારે તે અંદરથી ખૂબ દુઃખી થઈ ગયો. આખા વર્ષના બધા મહિનાઓને પોતાનું સ્થાન, પોતાનું સન્માન અને પોતાનો મહિમા મળ્યો, પરંતુ આ એકલો એવો મહિનો જાણે કોઈનો જ ન હતો. કોઈ શુભ કાર્ય તેમાં કરવામાં ન આવતું. લોકો તેને અશુભ માનીને દૂર રહેતા અને ધીમે ધીમે આખી દુનિયા
તેને મલમાસ કહીને બોલાવા લાગી. મિત્રો, કહેવાય છે કે આ બધું સહન કરતા કરતા એક દિવસ તે ખૂબ નિરાશ થઈ ગયો અને પોતાના દુઃખનો ઉકેલ શોધવા દેવતાઓ પાસે જવાનો નિર્ણય કર્યો. મિત્રો, સૌ પ્રથમ તે ભગવાન બ્રહ્માજીના ધામમાં પહોંચ્યો. તેની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં અસંખ્ય પ્રશ્નો હતા. મિત્રો, તે બ્રહ્માજીના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા કહેવા લાગ્યો, હે પ્રભુ, આખા વર્ષમાં બધા મહિનાઓને સન્માન મળે છે, પરંતુ મને બધા અપશુકન માને છે. મારા સમયમાં કોઈ શુભ કાર્ય કરતું નથી. શું મારું જીવન આમ જ તિરસ્કાર સહન કરવામાં પસાર થઈ જશે? મિત્રો, કહેવાય છે કે બ્રહ્માજીએ તેની પીડા ખૂબ શાંતિથી સાંભળી, પરંતુ પછી તેમણે એક એવી વાત કહી કે જેનાથી આ દુઃખી મહિનાનું આખું ભાગ્ય બદલાઈ જવાનું હતું. પરંતુ મિત્રો, આખરે બ્રહ્માજીએ એવું તો શું કહ્યું હતું? શું તેઓ પોતે આ મહિનાનું દુઃખ દૂર કરી શક્યા હતા? કે પછી તેમણે તેને કોઈ બીજા દેવતા પાસે જવાની સલાહ આપી હતી? અને આ ત્યજાયેલો મલમાસ આખરે ભગવાન વિષ્ણુ સુધી કેવી રીતે પહોંચ્યો? મિત્રો, આ બધું જ જાણતા પહેલા ચાલો આ પ્રાચીન અને અદ્ભુત કથાની શરૂઆત સમજી લઈએ. મિત્રો, કહેવાય છે કે જ્યારે પંચાંગના સંતુલન માટે એક વધારાનો મહિનો પ્રગટ થયો ત્યારે તેનું કોઈ જ નામ ન હતું. કોઈ દેવતા તેની સાથે જોડાયેલા ન હતા અને કોઈએ તેને પોતાનો માન્યો જ ન હતો. મિત્રો, બાકીના બધા મહિના ગૌરવ અને સન્માન સાથે ઓળખતા હતા, પરંતુ આ એકલો મહિનો બધાથી અલગ રહી ગયો. લોકો તેને ધીમે ધીમે મલમાસ કહીને બોલાવવા લાગ્યા. દરેક શુભ કાર્યમાંથી તેને દૂર રાખવામાં આવ્યો. લગ્ન હોય, યજ્ઞ હોય કે કોઈ પણ માંગલિક કાર્ય હોય, દરેક જગ્યાએ આ મહિનાને અશુભ માનીને ત્યજી દેવામાં આવતો. મિત્રો, સમય જતાં આ મહિનો અંદરથી એટલો દુઃખી થઈ ગયો કે તેને લાગવા લાગ્યું કે કદાચ આખી સૃષ્ટિમાં તેનું કોઈ સ્થાન જ નથી. મિત્રો, કહેવાય છે કે આખી દુનિયાનો તિરસ્કાર સહન કર્યા પછી મલમાસ સંપૂર્ણપણે તૂટી ગયો. કોઈ તેને શુભ ન માનતું, કોઈ તેને પોતાના જીવનમાં સ્થાન આપવા તૈયાર ન હતું. આખા વર્ષના બધા મહિનાઓનું ગૌરવ આ બધું જ જોઈને તેનું હૃદય દુઃખથી ભરાઈ જતું હતું. મિત્રો, આખરે એક દિવસ તે રડતા રડતા ભગવાન બ્રહ્માજીના ધામમાં પહોંચ્યો. બ્રહ્માજીએ તેના ચહેરા પર અદ્ભુત દિવ્ય તેજ હતું અને તેમના દર્શન થતાં જ મલમાસ તેમના ચરણોમાં પડી ગયો. આંખોમાં આંસુ સાથે તે બોલ્યો, પ્રભુ, મારામાં એવી શું ખામી છે કે આખી દુનિયા મને અશુભ માને છે? બધા મહિનાઓને માન સન્માન મળે છે, તેમના સમયમાં શુભ કાર્યો થાય છે, પરંતુ મારા આવતા જ લોકો મને અપશુકન સમજીને દૂર ભાગે છે. કોઈ મને સ્વીકારતું નથી. શું મારું જીવન આમ જ તિરસ્કારમાં પસાર થઈ જશે? મિત્રો, કહેવાય છે કે તેની આ વ્યથા સાંભળીને થોડા સમય માટે બ્રહ્માજી પણ મૌન થઈ ગયા, જાણે તેઓ તેના હૃદયનું દુઃખ અનુભવી રહ્યા હોય. મિત્રો, થોડી ક્ષણો પછી બ્રહ્માજીએ ખૂબ શાંતિથી કહ્યું, બેટા, હું તારી પીડા સમજી શકું છું. શું ખરેખર ઘણું સહન કરી ચૂક્યો છો, પરંતુ આ દુઃખને દૂર કરવાની અને તેનું સાચું સન્માન અપાવવાની શક્તિ મારી પાસે નથી. આ કાર્ય તો માત્ર એક જ કરી શકે છે. મિત્રો,
મલમાસ આશ્ચર્યથી બ્રહ્માજી તરફ જોવા લાગ્યો. ત્યારે બ્રહ્માજીએ પ્રેમથી કહ્યું, તું વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે જા. મને વિશ્વાસ છે કે તેઓ તારી પીડાને જરૂર સમજશે. મિત્રો, બ્રહ્માજીના આ શબ્દો સાંભળીને મલમાસના મનમાં એક નવી આશાની કિરણ જાગી. પરંતુ સાથે સાથે એક ડર પણ હતો. તે વિચારતો હતો કે જ્યારે આખી દુનિયાએ તેને ઠુકરાવી દીધો છે, ત્યારે શું ભગવાન વિષ્ણુ પણ તેનો સ્વીકાર કરશે? શું તેઓ તેને અશુભ માનીને પાછો મોકલી દેશે? મિત્રો, આવા અસંખ્ય વિચારો સાથે તે વૈકુંઠ તરફ નીકળી પડ્યો. કહેવાય છે કે આખા રસ્તે તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને તે મનમાં માત્ર એક જ પ્રાર્થના કરતો રહ્યો કે કદાચ ભગવાન તેની પીડા સમજી લે. મિત્રો, લાંબી યાત્રા પછી આખરે તે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના ધામમાં પહોંચ્યો. ભગવાનના દિવ્ય સ્વરૂપમાં દર્શન થતાં જ તેમના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા પોતાની આખી વ્યથા કહી સંભળાવી. તે બોલ્યો, પ્રભુ, મને કોઈ નથી ઈચ્છતું. આખી દુનિયા મને અશુભ માને છે. બધા મહિનાઓનું પોતાનું ગૌરવ છે, પરંતુ મારું જીવન તો જાણે વ્યર્થ બની ગયું છે. હવે તમે જ મારી છેલ્લી આશા છો. મિત્રો, કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ તેની વાત ખૂબ ધીરજથી સાંભળી. તેમના ચહેરા પર કરુણાથી ભરેલું મધુર સ્મિત હતું. તેઓ મલમાસ તરફ પ્રેમથી જોઈ રહ્યા હતા, જાણે તેઓ તેના દરેક દુઃખને અનુભવી રહ્યા હોય. અને પછી ભગવાન વિષ્ણુએ એવું એક દિવ્ય વચન આપવાનું નક્કી કર્યું, જેનાથી માત્ર મલમાસનું જ નહીં, પરંતુ આખા બ્રહ્માંડમાં તેના સ્થાન અને ઓળખ બંને સદાકાળ માટે બદલાઈ જવાના હતા. મિત્રો, આખરે ભગવાન વિષ્ણુએ મલમાસની આખી વ્યથા ખૂબ શાંતિથી સાંભળી લીધી. તેના આંસુઓમાં છુપાયેલો દુઃખ અને વર્ષોથી સહન કરેલો તિરસ્કાર જોઈને ભગવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેઓ પોતાના આસન પરથી ઊભા થયા, મલમાસને પોતાના હાથથી ઊભો કર્યો અને ખૂબ પ્રેમથી તેની તરફ જોઈને બોલ્યા, બેટા, આજથી તારે દુઃખી થવાની જરૂર નથી. જે દુનિયાએ તને ઠુકરાવ્યો છે, આજે હું તને સ્વીકારું છું. મિત્રો, કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ ત્યારબાદ પોતાના કરક મલમાસના માથા પર મૂક્યા અને કહ્યું, આજથી હું તને મારું પોતાનું નામ આપું છું. મારું એક પવિત્ર નામ પુરુષોત્તમ છે અને આજથી આખી સૃષ્ટિ તને પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે. જે માન સન્માન આજ સુધી તને નથી મળ્યું, તે આજથી સમગ્ર જગત તને આપશે. મિત્રો, ભગવાન વિષ્ણુ આગળ બોલ્યા, જે ભક્ત આ પવિત્ર મહિનામાં મારું સ્મરણ કરશે, જાપ કરશે, દાન કરશે, ઉપવાસ કરશે અથવા મારી કથા શ્રદ્ધાથી સાંભળશે, તેને વિશેષ પુણ્ય પ્રાપ્ત થશે. જે ફળ અન્ય સમયમાં લાંબી તપસ્યા અને કઠિન સાધનાથી મળે છે, તે ફળ હું આ મહિનામાં સરળ ભક્તિથી પણ આપીશ. કારણ કે આજથી આ મહિનો મારો પોતાનો મહિનો છે અને હું પોતે આ સમયમાં મારા ભક્તો પર વિશેષ કૃપા વરસાવીશ. મિત્રો, કહેવાય છે કે ભગવાનના આ વચન સાંભળીને મલમાસની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. મિત્રો, જે મહિનો થોડા સમય પહેલા પોતાને દુનિયાનો સૌથી અભાગી માનતો હતો,
તે જ આજે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સમગ્ર બ્રહ્માંડનો સૌથી પવિત્ર મહિનો બની ગયો. મિત્રો, દેવતાઓએ પણ તેનું સન્માન કર્યું અને ઋષિ મુનિઓએ તેમને આનંદથી ભગવાનની જય જયકાર કરી. અને બસ મિત્રો, એ જ દિવસથી મલમાસનું નામ સદાકાળ માટે બદલાઈ ગયું. આજે આપણે સૌ જેને શ્રદ્ધા અને ભક્તિથી પુરુષોત્તમ માસ અથવા તો અધિક માસ તરીકે ઓળખીએ છીએ, તેની પાછળ ભગવાન વિષ્ણુની આ અદ્ભુત કરુણા અને દિવ્ય આશીર્વાદની આ પવિત્ર કથા જોડાયેલી છે. મિત્રો, ભગવાન વિષ્ણુના દિવ્ય વરદાન પછી બધું જ બદલાઈ ગયું. જે મહિનો વર્ષોથી અપમાન અને તિરસ્કાર સહન કરતો આવ્યો હતો, તે જ આજે પુરુષોત્તમ માસ તરીકે સમગ્ર સૃષ્ટિમાં પૂજાવા લાગ્યો. મિત્રો, દેવતાઓએ પણ તેનો આદર અને સન્માન કરવાનું શરૂ કર્યું. ઋષિ મુનિઓએ આ મહિનામાં વિશેષ તપ, જાપ અને સાધના કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે લોકો પણ સમજવા લાગ્યા કે જેને દુનિયાએ અશુભ માન્યો હતો, તે તો ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય સમય છે. મિત્રો, કહેવાય છે કે ત્યારથી ભક્તો આ મહિનામાં ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા, દાન કરવા લાગ્યા, ઉપવાસ રાખવા લાગ્યા અને પુરુષોત્તમ માસની પવિત્ર કથા શ્રદ્ધાથી સાંભળવા લાગ્યા. જે મહિનો ક્યારેક દરેક શુભ કાર્યોથી દૂર રાખવામાં આવતો હતો, તે જ મહિનો હવે ભક્ત, પુણ્ય અને આધ્યાત્મિક સાધનાનો સૌથી પવિત્ર સમય બની ગયો. અને મિત્રો, કદાચ એ જ કારણ છે કે આજે પણ કરોડો લોકો આ અધિક માસની આતુરતાથી રાહ જોતા આવ્યા છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી મનમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે. તેથી મિત્રો, શક્ય હોય તો દરરોજ ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનું ભક્તિપૂર્વક સ્મરણ કરવું. ઘરમાં તુલસીજીને જળ અર્પણ કરવું. પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી અને દાન પુણ્યના કાર્યોમાં જોડાવવું. મિત્રો, વડીલોનું સન્માન કરવું, ભગવાનની કથા સાંભળવી અને પોતાના કર્મોને હંમેશા સારા રાખવાનો પ્રયત્ન કરવો. કારણ કે મિત્રો, શાસ્ત્રોમાં કહેવાય છે કે ભગવાનને માત્ર વિધિ નહીં, પરંતુ નિર્મળ ભાવ વધુ પ્રિય હોય છે. મિત્રો, આ સમગ્ર કથામાં એક ખૂબ જ સુંદર અને જીવન બદલાવી શકે એવો સંદેશ છુપાયેલો છે કે જે વ્યક્તિને આખી દુનિયા નકારી દે, તેને દરેક જગ્યાએ અપમાન અને તિરસ્કાર મળે, જો તેનું હૃદય નિર્મળ હોય અને તેનો વિશ્વાસ ભગવાન પર અડગ હોય, તો એક દિવસ ભગવાન પોતે તેનો હાથ પકડી લે છે. મિત્રો, ભગવાન માટે કોઈ નાનો કે મોટો નથી, કોઈ શુભ કે અશુભ નથી. તેમને માત્ર સાચી ભક્તિ અને નિસ્વાર્થ પ્રેમ પ્રિય હોય છે. મિત્રો, કદાચ ભગવાને આ કથા એટલા માટે બનાવી હશે કે કોઈ પણ માણસ પોતાના જીવનને ક્યારેય વ્યર્થ ન સમજે. કારણ કે જે મહિનાને આખી સૃષ્ટિએ અશુભ કહીને ઠુકરાવી દીધો હતો, એ જ મહિનો એક દિવસ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો બની ગયો. તેથી જીવનમાં ગમે તેટલા દુઃખ આવે, ગમે તેટલી નિષ્ફળતા મળે, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય છોડશો નહીં. કારણ કે ભગવાન જ્યારે કૃપા કરે છે, ત્યારે તિરસ્કાર પણ સન્માનમાં અને અંધકાર પણ પ્રકાશમાં બદલાઈ જાય છે. મિત્રો, કદાચ એ જ કારણ છે કે જે મહિનો
ક્યારેય મલમાસ તરીકે ઓળખાતો હતો, આજે આખી દુનિયા તેને પુરુષોત્તમ માસ તરીકે સન્માન આપે છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, લોકો ગમે તેટલો ઠુકરાવ કરે, પરંતુ જો ભગવાન પર વિશ્વાસ જીવંત હોય તો અંધકાર પછી પ્રકાશ જરૂરથી આવે છે. મિત્રો, જો તમે પણ ભગવાન પુરુષોત્તમ શ્રી વિષ્ણુની કૃપામાં વિશ્વાસ રાખતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. જો તમને આ કથા અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ભગવાન પુરુષોત્તમ શ્રી વિષ્ણુ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા સુખ, શાંતિ, ભક્તિ, સમૃદ્ધિ અને અખૂટ કૃપા વરસાવતા રહે એવી મારી હાર્દિક પ્રાર્થના. ધન્યવાદ.